કયું નિષ્કુળાનંદ એમ હરિએ રે હરિ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીના 19મા શ્લોકની અંદર કીધું છે કે જેના હાથનું ન ખપે એના હાથનું ન ખાવું, જેના હાથનું ન ખપે એના હાથનું ક્યારે પણ આપણે પીવું જોઈએ નહીં, શુદ્ધિ રાખવી પડે. ભગવદ્ ગીતાની અંદર ભોજનના 3 પ્રકાર બતાવેલા છે. એની અંદર પેલો પ્રકાર છે સત્વગુણ પ્રધાન સાત્વિક ભોજન. કહે છે કેવું હોય છે તો કે આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહાર સાત્વિક પ્રિયા. સાત્વિક જનોને ભોજન કયું પ્રિય હોય છે તો કયું છે આયુષ્ય, જીવનની સાર્થકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનારું હોય એવું. વળી રસવાળું હોય, ચિકાસવાળું હોય, પૌષ્ટિક હોય અને રોચક આહાર હોય એ સાત્વિક ભોજન કહેલું છે. આવું ભોજન હર હંમેશા આપણે લેવું જોઈએ.